નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું ભાવેશ મેર શ્રી સ્વામિનારાયણ વિદ્યાસાગર સ્કૂલની શૈક્ષણિક યુટ્યુબ ચેનલ અને શૈક્ષણિક વોટ્સઅપ ગ્રુપના માધ્યમથી આજ ફરી વખત ધોરણ 8ના દરેક વિદ્યાર્થી ભાઈઓ અને બહેનો આજના માતૃભાષા વિષય ગુજરાતીના ઓનલાઈન ક્લાસમાં ફરી એકવાર સ્વાગત કરું છું. મિત્રો, યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને બેલ આઇકન પણ દબાવજો, જેથી તમારા ધોરણના દરેક વિડીયો સૌથી પહેલા તમને તમારા મોબાઈલ ઉપર જ મળે. આ ઉપરાંત વોટ્સઅપ ગ્રુપના માધ્યમથી મોકલવામાં આવેલા દરેક વિડીયો, દરેક માહિતીઓનો શરૂઆતથી અંત સુધી પૂરેપૂરો અભ્યાસ કરજો અને જે વિડીયો પસંદ આવે એને લાઈક પણ કરજો. વિષય શિક્ષકો દ્વારા સોંપવામાં આવેલું દરેક કામ, એ પછી પાકી નોટનું હોય, સ્વાધ્યાય પોથીનું કામ હોય, એકમ કસોટીઓને લગતું કામ હોય, ગૃહ કાર્ય હોય કે શાળાકીય પરીક્ષાનું કામ હોય, આ દરેક કામ સમયસર કરતા રહેજો અને યુટ્યુબ ચેનલ સાથે ખાસ બધા વિદ્યાર્થી મિત્રો જોડાયેલા રહેજો. મિત્રો, આપણે છેલ્લા તાસમાં એક નવા ગદ્યની શરૂઆત કરી હતી. પૂરક વાંચનનું એકમ નંબર 1 નામ છે એનું ઈચ્છા કાકા, જેનો એક ભાગ આપણે છેલ્લા તાસ દરમિયાન જોઈ લઈએ. આજે આપણે આગળ વધીએ એના ભાગ 2 તરફ, જેમના લેખકનું નામ છે ચુનીલાલ મડિયા અને એમના દ્વારા આપવામાં આવેલું સાહિત્યનું એક સ્વરૂપ છે વાર્તા, જે આજે આપણે ભણવાના છે. ભાગ 1 અંતર્ગત આપણે શું શું ભણ્યા અને એમાંના કેટલાક પ્રશ્નોત્તરી પણ આપણે જોઈએ. સામાન્ય ભાગ 1 નો પહેલો પેરેગ્રાફ આપણે છેલ્લે ભણી શક્યા હતા, જેમાં પાઠની શરૂઆત આપણે જોઈ હતી. ઈચ્છા કાકા પાઠના લેખક ચુનીલાલ મડિયાનો આપણે ટૂંકો પરિચય જોયો. શબ્દ સમજૂતી અને રૂઢિપ્રયોગો પણ આપણે આના જોયા. વિસ્તાર સાથે ઘણા બધા શબ્દો પરિચય કરાવ્યા અને કેટલાક રૂઢિપ્રયોગોના અર્થો પણ આપણે મેળવ્યા હતા. ત્યારબાદ પેજ નંબર 78 પરથી આપણે પહેલો પેરેગ્રાફ છે જોયો. તો આજે તાજો કરીને આપણે આગળ વધીએ કે જાનૈયાઓ જાનીવાસમાં આવ્યા ત્યારે સૌને ઊંટ મારવું પડે એવી તરસ લાગી. એટલે બહુ તરસ્યા થયેલા બધા જાનૈયાઓ. છતાં પહેલું કામ પાણી પીવાનું એને ન કર્યું, પણ જ્યાં પાગરણ ભર્યું હતું, એટલે ઓઢવાનું અને પાથરવાનું કોશિકાઓ અને મૂકવામાં આવેલા હતા, એ ઓરડી ઉપર એમણે સવે હલ્લો કર્યો. એટલે કે એક સાથે બધા એના ઉપર તૂટી પડ્યા, ભેગું કરવા પડ્યું. એનું કારણ પણ હતું, કારણ કે પોષ મહિનો હતો એટલે સૌથી વધારે ઠંડી પડી રહી હતી. રીંગણી બાળી નાખે એવી ઠંડી. કેવી ઠંડી? તો કે રીંગણી બાળી નાખે એવી અને ગોળાના પાણી ખીજવી દેતી આ ઠંડીના કારણે. ઉપરાંત પાછો જાનૈયાઓને ઉતારો પણ ક્યાં મળેલો? ભાદરના મધવહેણ ઉપર, ભાદર નદીના મધવહેણ ઉપર ઝળુંબી રહેલા એક દરબારગઢમાં એને ઉતારો મળેલો. એટલે ઠંડીની પછી વાત જ ન પૂછો, એટલી ઠંડી લાગતી. ત્યાં સુધીની આપણે વાત કરી ગયા હતા. હવે આગળ જઈએ. હજી તો સમી સાંજ હતી. જાનના સામૈયા પણ નહોતા થયા. એટલે સમી સાંજ, એ સમયના રાત્રિના ફેરા આવી. સમી સાંજનો સમય, દિવસ આથમ્યો હતો. એટલે હજી તો જાનૈયાઓના સામૈયા પણ કરવામાં નહોતા આવ્યા. સામૈયાનો અર્થ આપણે શું થાય લઈ લીધો હતો. જાન આવે ત્યારે એને સ્વાગત કરવા માટે જે માથા ઉપર બેડું મૂકીને વિધિ કરવામાં આવે એને સામૈયો કહેવામાં આવે. ત્યાર પછી જમી કારવાઈ સુવા જવાને તો હજી ભવ એકની વાર હતી. સામૈયું પહેલા થાય, પછી જમવા બોલાવવામાં આવે અને પછી જાનૈયાઓ સૂઈ જાય. તો હજી સુવાને તો બહુ વાર હતી, પણ છતાંય બધે શું કર્યું? પાગરણ ભેગું કરી લીધું. પછી મળે ન મળે, પણ તરસ લાગે ત્યારે કૂવો ખોદવા બેસાય છે. તરસ લાગ્યો હોય પછી કૂવો ખોદવા બેસવામાં એટલો સમય આપણે પછી ન કાઢી શકીએ. તરસ બહુ લાગેલી એટલે કે પછી જે જોઈતું છે એ તાત્કાલિક ગોતવા ન બેસે. અને આ 50 માણસ વચ્ચે સાવ પાપડ જેવી પાતળી 30 ગોદડી વેવાઈ આપેલી, એ કોને પૂરી થાય? જાનમાં માણસો 50 આવેલા અને ગોદડાની સંખ્યા હતી 30, અને એ પણ એકદમ પાતળા ગોદડા. એક તો ઠંડી કાતી લીધી એટલે 30 માણસો તો એક ગોદડું લે તો પણ 20 માણસોને ન મળે. અને ઠંડી વધારે એટલે વધારે ગોદડા ઓઢવા પડે. કદાચ અડધા કરતા પણ વધારે જાનૈયાઓ પાગરણ વગરના રહે એમ હતા. એટલા માટે સૌએ આવીને પહેલા પાણી પીવાના બદલે પાગરણ ભેગું કરવાનું નક્કી કરેલું. શું કર્યું બધાએ? સૌએ 2 ગોદડા બગલમાં મારીને
ઉતારાના મનગમતે ખૂણે સંઘરી દીધા. બધાએ બબ્બે ગોદડા લઈ લીધા ઓઢવા માટે, કેમ કે કાતિલ ઠંડી હતી. એટલે 15 જણાને ગોદડા મળ્યા હોય તો પણ 35 જણા ગોદડા વગરના રહ્યા. અને એને પોતાના મનગમતા ઉતારાના ખૂણે મૂકી દીધા. કોઈ અડે નહીં, કોઈને દેખાય ધ્યાનમાં ન આવે, નહીં તો કોઈ બીજાના લઈ લે. ખાવાનું ન જડે તો કાંઈ નહીં, પણ ગોઠવાનું નહીં જડે તો આખી રાત ઠૂઠવવું પડશે. આવું બધે નક્કી કર્યું. કદાચ ભૂખ્યા રહેશું તો વાંધો નહીં, પણ જો ગોદડા નહીં મળે તો આખી રાત ઠંડીના કારણે હેરાન થવાનું રહેશે. આ સૂત્રને નજર આગળ રાખીને જ આ ગોદડા લૂંટ ચાલી. બધાએ આ જ નક્કી કર્યું, ખાવાનું નહીં મળે તો હાલશે, મોડા જશું તોય હાલશે, પણ જો ગોદડા નહીં મળે તો આખી રાત હેરાન થઈશું. એ મનમાં વિચાર રાખીને બધાએ ગોદડા લૂંટ પહેલા ચલાવ્યો. એલા એ ઓલો ઈચ્છા કાકો, મારો દીકરો વરનો બાપો એટલો રૂઆબ કરે છે, જાની આવો અંદરો અંદર વાતો કરે છે, એકબીજાને કહે છે, એલા એ ઓલો ઈચ્છા કાકો છે ને, તો આરો વરનો બાપ હોય એ રીતે રૂઆબ કરે છે, મોટો પ્રતિષ્ઠિત વ્યક્તિ હોય એ રીતે, તો એને આજે ગોદડા વિનાનો રખડાવીએ તો જ ખરા. આજે એના ભાગમાં એક પણ ગોદડું આવવું જોઈએ નહીં. હા હો, એ વાત સરસ છે. કોઈ તેને ટેકો આપ્યો, વાતને સમર્થન આપ્યું, કીધું હા એ વાત તારી બરાબર છે, એવું કર્યા જેવું છે. મારા બેટાને ગોદડા વગરનો રાખીએ તો એને ખબર પડે કે જડાતા જાનિયા ખરા. હો શું કહેશે, આજે એને ગોદડા વગરનો રાખવો છે એટલે આપણને યાદ કરે કે જાનમાં ગયા ને જાનિયા ખરેખરા હતા, ગોદડા વગરના રાખ્યા. એ જ લાગનો છે. જેતલસરને જંકશને ચાના એક કોપમાં પણ મારે બેટે આડી જીભ આવી. શું કહેશે કે જેતલસરના જંકશને બધા ચા પીવાનું કહેતા હતા તો એને આડી જીભ આવી એટલે ના પાડી. શું કીધું કે ઈ તો વેવાઈને માંડવે જઈને ચા પીશું, અહીંયા નથી પીવી, અહીંયા આપણે વેવાઈના માંડવે જઈને ચા પીશું. અને અહીં સ્ટેશનમાં તો ચા મોંઘીદાટ જેવી હોય. સ્ટેશનની ચા હોય મોંઘી બહુ હોય, પૈસા વધારે લાગે. એક તો પૈસા વધારે લે ને પાછી સાવ ભૂ જેવી ચા આપે. પૈસા વધારે લે અને ચામાં કાંઈ સકરવાર ન હોય, એટલે કે સાવ પાણી જેવી ચા આપણને આપે. આમ કહીને આખી જાનને ચા વિનાની જ રાખી. આવું કહીને એને જાનિયાઓને ચા નહોતી પાઈ, એટલે આજે આપણે એને ગોદડા વગરનો રાખવાનો. આપણને ચા વગરના રાખ્યા હતા તો એને પણ હેરાન કરીએ. તો આજે એના પર રીગડી કરીએ, આજે એને આપણે હાલો હેરાન કરીએ. વરરાજા ફેરા ફરી લેશે ત્યાં સુધી ઈ તો વેવાઈને માંડવે જશે, કેમ કે એને જવાબદારી આપેલી સોપારીની. એટલે વરરાજાના ફેરા જ્યાં સુધી પૂરા ન થાય ત્યાં સુધી તો વેવાઈને માંડવે જ રહેવાનો છે. એટલે મોડો અહીંયા આવશે. અહીંયા આવશે એટલે બહુ મોડું થઈ ગયું છે ને આપણે તો બબ્બેની સોળ તાણીને ઘરડ સુતા હશું. બબ્બે ગોદડા આપણે ઓઢી લેવાના, એને એક પણ ગોદડું દેવાનું નથી. બધા આવું નક્કી કરી લીધું. પછી સામિયા થયા, સ્વાગત કર્યું જાનિયાનું. વર બેઠિયું આવ્યું અને વેવાઈને ઘેર જઈને વરરાજા તોરણ છબી આવ્યો. વિધિ બધી એક પછી એક થવા લાગી. વરરાજો જઈને માંડવે તોરણ છબી આવ્યો, સ્પર્શ કરી આવ્યો. પણ એ તો વરરાજાને કન્યાનો લોભ હતો. વરરાજાને કન્યા મળવાની કે જાનિયાઓને શું હોય, ખાવાનું હોય. જાનિયાઓને તો જમ્યા સિવાય બીજો કયો લોભ હોય, અને જમવા સિવાય બીજું કોઈને અપેક્ષા પણ હોય નહીં. પણ ના, આજે તો જાનિયાઓને જમવાનો પણ એટલો લોભ નહોતો. આજે જાનિયાઓને જમવાની પણ એટલી ઈચ્છા નહોતી જેટલો ગાદલા ગોદડા સંભાળવાનો લોભ હતો. કે મારા ગોદડા કોઈ બીજું લઈ જશે તો, એટલે મારે જમવાય નથી જવું. આવું વિચાર કરીને બધા બેઠા રહ્યા. ખાધું ન ખાધું કરીને જાનિયાઓ તો ઉતાર આવીને પોતપોતાના ડબલ ગોદડાઓ ઉપર પડી. જેવું તેવું ખાઈને, કેમ કે પેલા વ્યા જાય એ બીજાના ગોદડા લઈ લે, એટલે જેવું તેવું ખાઈને બધા જાનિયાઓ પોતાની બે ગોદડાની સોડ કરીને એના ઉપર પડ્યા. ઊંચે જીવે આવેલા એટલે ઓડકાર પણ ગાદલા ઉપર સૂઈને જ ખાધા. ઊંચા જીવે આવેલા કોક લઈ ગયું છે, ગોદડા કોક લઈ ગયું છે, એટલા માટે ઓડકાર ખાવાનો પણ એને ટાઈમ ત્યાં ન મળેલો, અને એ પણ એને પથારીમાં સૂઈને પછી ઓડકાર ખાધેલો, તૃપ્તિ થયેલી. પછી વેવાણો કલવો લઈને આવ્યો. વિધિ પછી વિધિ થવા લાગી, પણ મારા વાલીડાઓ કોઈ ઊભા ન થયા. કલવો લઈને આવ્યો એટલે એની સાથે છાબ લઈને જવું પડે કેટલાક જાનિયાઓ જે વરરાજાના અંગત હોય. પણ મારા બેટા કોઈ ઊભા નહોતા. ઊભા થાય તો એના ગોદડા બીજા લઈ જાય. રખીને ડીલની હૂંફ આપીને હૂંફાળું બનાવેલું ગાદલું બીજો કોઈ પચાવી પાડે તો માંડ એક તો સોળમાં ગીરીને ગાદલું સરસ ગોદડું ગરમ થઈ ગયું વાતાવરણ, અને એમાંથી એની સાથે જાય અને આપણું ગોદડું બીજું લઈ જાય તો આવું વિચારીને કોઈ ઊભું થયું નહીં. છાબ લઈને જવા માટે વરરાજાના
મામાએ જાનૈયાઓને પડકાર્યા. વરરાજાના મામાએ કીધું એલા ઊભા થાવ, છાબ લઈને જવાની છે. ત્યારે એ પડકારથી જ કેટલાકના નાક ગરડ ગરડ બોલવા લાગ્યા. આ અવાજ સાંભળીને કેટલાક સુવાનો ઢોંગ કરવા લાગ્યા. નહીતર મામા જગાડીને એને લઈ જાય. નસકોરા ઢસડે છે ગરડ ગરડ. એલા લાપસી કાંઈ બહુ દાબી છે તે હેતાળમાં સૌનું ઘારણ વળી ગયું. એટલે બહુ લાપસી ખાઈ ગયા લાગો છો કે અત્યારમાં તમને ઘેન ચડી ગયું. પણ જવાબ આપવા જેવી મૂર્ખાઈ કરે કોણ? કોઈ બોલે કે બહુ ઊંઘ આવે છે તો એને લઈ જાય, ખબર પડી જાય જાગે છે, એટલે એ મૂર્ખાઈ પણ કરે નહીં. છાબ લઈને પણ વરરાજાના અંગત 5 માણસો જ ગયા, બીજું કોઈ ઊભું થયું નહીં. જે બહુ નજીકના હતા એ છાબ લઈને જાય છે 5 માણસો. ત્યાં તો પાછળથી બૂમ પડી. કોઈએ શું કીધું પાછળથી? પાગરણ ઓછું છે એટલે વેવાઈને કહેજો જડ મોકલી આપે. ઓઢવા પાથરવાના ગોદડા છે બહુ ઓછા છે એટલે વેવાઈને કહેજો થોડાક મોકલે, નહીતર જાનૈયાઓ ટાઢે ઠરશે. આવું કોઈ પાછળથી બૂમ પાડીને પાગરણ મંગાવ્યું. વેવાઈએ અંતરિયાળ આડોશી પાડોશીના પટારા ઉઘડાવ્યા. જાનૈયાઓને તો સાચવવા પડે એટલે વેવાઈને વાત ખબર પડી કે પાગરણ ઘટ્યું છે. એટલે એને આજુબાજુમાં રહેતા દૂર રહેતા બધાએ આડોશી પાડોશીના પટારા, એટલે એ સમયમાં લાકડાની પેટીઓ હતી જેમાં ગોદડા ભરવામાં આવતા, પટારા ખોલાવરાવ્યા અને એની પાસેથી ઉઘરાણી કરી ગાદલા ગોદડાની. વાણંદ આવીને ગાદલા ગોદડાનો ઢગલો કરી ગયો. વાણંદ આવ્યો અને બાકીના ગાદલા અને ગોદડા એને મળ્યા એટલા દઈ ગઈ. એલા એ વેવાઈને ઘેર ઓશિકા બોશિકા છે કે પછી એમને એમ સૌ સુવે છે? એટલે તું ગાદલા ગોદડા લાવ્યો, ઓશિકા તો લાવ્યો નહીં, શું વેવાઈને આમ સુવે છે? એના ઘેરે ગાદલા ગોદડા નથી, ઓશિકા નથી. વાણંદે કહ્યું ભાઈ સાહેબ ઓશિકા ન હોય એવું બને, પણ આટલા સામટા માણાને ક્યાંથી પૂરા પડે? ઓશિકા વગર થોડું કોઈનું ઘર હોય, પણ તમે 50 માણસો આવ્યા છો કે આટલા બધા ગોદડા ગાદલા અને ઓશિકા અમે ક્યાંથી ગોતી? એટલા બધા થોડા હોય ભાઈ, પૂરા ન પડે એનો અમને કાંઈ વાંધો નથી. કાંઈ વાંધો નહીં, ભલે એટલા બધા ન હોય, ઓશિકાની જગ્યાએ એક ગોદડું મૂકવું પડશે. બીજું શું? અમે ઓશિકાને બદલે ગોદડાને આંટી વાળીને ઓશિકા તરીકે મૂકી દઈશું, અમને શું વાંધો? અમે 2 વાપરીશું. સવે શહેનશાહના દીકરાઓની જેમ લંબાવી કે હા અમે એમ કરશું. વેવાઈને ત્યાંથી જાન બહુ મોડે જમીને ઉઠી. વેવાઈને ત્યાં જાનૈયાઓ જમવા ગયા, બહુ મોડું થઈ ગયું એટલે પાછળથી માંડવિયાઓ, પહેલા જાનૈયાઓને જમાડે મહેમાન કહેવાય, પછી ગામના લોકો જમે માંડવિયાઓ, અને એમના પછી પીરસણિયાઓને જમતા બહુ સમય લાગ્યો. પછી પેલા જાનૈયાઓ જમે, પછી માંડવા તરફથી જે લોકો એ જમે, અને પછી પીરસવા વાળા લોકો એ બધા જમે, એટલે સમય બહુ લાગી ગયો. પછી વધુ ઘટ્યું માંગણ ભિખારીઓને આપવામાં અને ચોકો સાફ કરવામાં રાતના 12 વાગી ગયા. માંગણ ભિખારીઓને વધુ ઘટ્યું આપી દીધું અને પછી ચોકને સાફ કરવામાં રાતના 12નો સમય થઈ ગયો. વેવાઈએ વરઘોડાની તૈયારી કરવાનું કહેવડાવ્યું કે હવે વરઘોડો તમે લઈને આવો. વરરાજાએ શણગાર સજવા માંડ્યો એટલે વરરાજાને તૈયાર કરવા લાગ્યા. ધોતિયાની પાટલી ચીપવામાં જેટલો વખત લાગ્યો એથી 3 ગણો વખત તો સાફાએ લીધો. ધોતિયાની પાટલી તો ઝડપથી વાળી ધોતિયું તેને પહેરાવી દીધું, પણ માથે પહેરવાનો સાફો છે એને આના કરતાં પણ 3 ગણો સમય લીધો. આજે મોડા ભેગું મોડું કરાવવું હોય એમ સાફાએ પણ જાણે રૂસણા લીધા. એક તો મોડું થઈ ગયું હતું અને જાણે સાફો છે એ પણ રીસાણો હોય એમ એણે પણ આજે મોડું કરાવ્યું. કેમે કર્યું? વરરાજાના માથા ઉપર ફીંડલું સરખું બેસે જ નહીં, ગમે એમ કરે પણ વરરાજાના માથા ઉપર એ સાફો છે બરાબર બેસે નહીં. એક વખત બરાબર વીંટાળાઈ ગયું, બરાબર બેસાડી દીધું, પણ અરીસામાં જોતા લાગ્યું કે કપાળ ઉપર વાળના વાંકડિયા જરીક દેખાતા રહેવા જોઈએ, એ નથી રહી શક્યા. એકવાર બરાબર બેસી તો ગયું, પણ પછી કાચમાં જોયું તો વરરાજાએ કીધું કે વાળ જે બહાર રહેવા જોઈએ, વાંકડિયા દેખાવા જોઈએ, એ દેખાતા નથી. બીજી વખત માંડીએ વાળનું પતાવ્યું, ત્યાં છોગા માટે છેડો ટૂંકો પડ્યો. બીજા વખત વાળ દેખાતા રાખ્યા તો પાછળ લટકતો જે છેડો રહેવાનો હોય એ છેડો ટૂંકો રહી ગયો, એટલે એ પણ ચાલ્યું નહીં. છેવટે જેમ તેમ ફીંડલું મૂકી માથી પીછી ખોચીને વરરાજા તૈયાર થયા. પછી બધાએ કંટાળે જેમ તેમ ફીંડલું બેસાડી દીધું, માથા ઉપર પીછું કૂતાડી દીધું, અને ત્યારે રાતના 1નો સુમાર થયો હતો. 1 કલાક થઈ આ સાફો અને ધોતી પહેરાવવામાં. સુમાર એટલે રાતનો 1નો સુમાર એટલે રાતના 1 વાગી ગયા. આ વખતે જાનૈયાઓમાંના ઘણા ખરાઓએ તો એકી ઊંઘ પણ ખેંચી કાઢી.
એ સમય દરમિયાન જે વહેલા સૂઈ ગયેલા જાનૈયા હતા એને એક ઊંઘ પૂરી થઈ ગઈ. આવી 3 ગોદડા અને 2 ગાદલાની ઊંઘ ક્યાંથી મળે? આવો તો એને લાવો ક્યાંથી મળે કે 2 ગોદડા ગાદલા મળે એને અને પાથરવાને ઓઢવા માટે 3 ગોદડા મળે. એટલે એ તો સરસ રીતે સૂઈ ગયેલા. વિદ્યાર્થી મિત્રો, આજના દિવસ માટે આપણે અહીં સુધીની જ વિષય વસ્તુનો અભ્યાસ કરીએ. આવતા તાસમાં આપણે આ ગદ્યનો ભાગ ત્રીજો છે એના માટે પેજ નંબર 80 પરની અને 81 પરની વિગતનો થોડોક અભ્યાસ કરીશું. દરેક વિદ્યાર્થી મિત્રોએ આ ત્રીજા ભાગની માહિતીનો એકવાર વાંચીને અભ્યાસ કરવાનો છે. ફરી મળીશું ત્યારે એની વિસ્તારપૂર્વક વાત કરીશું. આજે આપણે જે ભાગ ભણ્યા એમાંથી થોડા પ્રશ્નો કરી લઈએ. જાનીવાસમાં જાન પહોંચી તો જાનૈયાએ પેલું કામ શું કર્યું? પેલું કામ એમણે ગાદલા ગોદડાની લૂંટ કરવાનું કર્યું. જાનૈયાઓને કેવી તરસ લાગી હતી? જાનૈયાઓને ઊંટ મારવું પડે એવી તરસ લાગી હતી. ઊંટ મારવું પડે એટલે શું? એવી તરસ એટલે કે ખૂબ તરસ લાગી હોય. ઠંડી કેવી પડી રહી હતી? પોષ મહિનો હતો, રીંગણી બાળી નાખે એવી ઠંડી, જાણે હિમ પડતા હોય એમ. અને ભોગ જોગે ઉતારો ક્યાં મળ્યો તો જાનૈયાઓને? ભાદર નદીના મધવહેણની ઉપર ઝડપી રહેલા દરબાર ગઢમાં મળ્યો. જાનૈયાઓએ કોને હેરાન કરવાનું નક્કી કર્યું? જાનૈયાઓએ ઈચ્છા કાકાને હેરાન કરવાનું નક્કી કર્યું હતું. દરેકના મનમાં કયું સૂત્ર ફરી રહ્યું હતું? ખાવાનું જડે તો કાંઈ, ન જડે તો કાંઈ નહીં, પણ ઓઢવાનું નહીં જડે તો આખી રાત ઠૂંઠવું પડશે. આ સૂત્ર બધાના મનમાં બેસી ગયું હતું. ઈચ્છા કાકાએ આડી જીભ ક્યાં વાવી હતી? જેતલસરના જંકશને ચા પીવાની બાબતમાં એમણે આડી જીભ વાવી હતી, એટલે કે ના પાડી હતી. આ સિવાયની વાત આપણે આગલા તાસમાં કરીશું. એકવાર ભાગ 3 ની માહિતી વાંચી લેજો. ફરીથી મળીશું વિસ્તારપૂર્વક વાત કરવા માટે. ત્યાં સુધી રજા આપશો મને. દરેક વિદ્યાર્થી મિત્રોને મારા જય સ્વામિનારાયણ. આપનો દિવસ શુભ રહે.